ઉપલેટામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા યોજાઈ। નવી કોલેજથી શહેરના વિવિધ માર્ગો પર 2 કિલોમીટર સાયકલ યાત્રા ફરી તાલુકા શાળા મેદાનમાં સમાપન થઈ હતી। શિયાળામાં લોકો શરીર ફિટ રાખવા માટે અવનવી કસરતો, સાયકલિંગ, રનિંગ કસરતો વગેરે કરી રહ્યા હોય। જોકે હાલ શિયાળાની ઠંડી પડી રહી હોય ત્યારે ઉપલેટા શહેરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રવાસે હોય ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મંત્ર સ્વસ્થ ભારત ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટા શહેરની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી વહેલી સવારે ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હતી, જે બસ સ્ટેન્ડ ચોક થઈ મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક, ગાંધી ચોક, ઝીકરિયા ચોક થઈને નટવર રોડ ઉપર નીકળી નાગનાથ ચોક પહોંચી જૂના પોરબંદર રોડ ઉપર થઈને તાલુકા શાળા મેદાન ખાતે 2 કિલોમીટર જેટલી સાયકલ યાત્રા કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ 2 કિલોમીટરના રૂમમાં બધાની સાથે પોતે પણ જાતે સાયકલ ચલાવી હતી અને લોકોને રવિવારે સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કર્યા હતા। ઉપલેટા શહેરમાં આજરોજ સાયકલ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તાલુકા શાળા મેદાનમાં ક્રિકેટ ઉપર પણ હાથ અજમાવ્યો હતો અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સાથે બોલિંગ અને બેટિંગ પણ કરી હતી। તેમજ ખાસ કરીને ઉપલેટા શહેરના કોટેજ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ચાલતા 22મા મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પની તથા આયોજકો સાથે પણ મુલાકાત લીધી હતી અને કેમ્પ અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। राज्य जो कार्यक्रम હતો क्या प्रकारનો હતો? મોદીજીએ દેશના નાગરિકોને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે અને ફિટ રહેવા માટે રમતગમત મંત્રાલય દ્વારા સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। મને આજે ખુશી છે કે મારા લોકસભા મત વિસ્તારના ઉપલેટા નગરની અંદર આજે સાયકલ ક્લબની સ્થાપના કરી છે। ઉપલેટાના 200થી વધારે યુવાનો સાથે આજે ઉપલેટા નગરની અંદર સાયકલિંગ કરીને મોદીજીના સ્વસ્થ રહેવાના મંત્રને સાકાર કરવા માટે સૌ યુવાનો સાથે પ્રયાસ કર્યો છે। સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલના માધ્યમથી લોકો સાયકલિંગ કરીને ફિટ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે। સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે। સાયકલિંગ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે। મોદીજીનો ફિટ ઇન્ડિયાનો નારાને સાકાર કરનાર વ્યવસ્થા છે। એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે સાયકલિંગ કરીએ, ફિટ રહીએ, સ્વસ્થ રહીએ। મારું નામ નલિની સોલંકી, ઉકાભાઈ સોલંકી છે। અમે લોકો 2001 સ્ટાર્ટિંગ કરી હતી। અમારા પિયુષભાઈ જોઈન થયા ને 24 વર્ષથી અમે લોકો આ કેમ્પ કરીએ છીએ। આજે મનસુખ માંડલિયા સાહેબજીએ વિઝિટ લીધી હતી ને એને અમે રિક્વેસ્ટ કરી કે અમારે હજી
જેટલી બિલ્ડિંગ થાય છે અને 2 માઇલ અમારી વધારે કરવાની છે એવી રીતે વાત થઈ હતી. તો એને અમે હા પાડી કે અમે આ કામ કરશું. ને અહીંયા બધા ઇક્વિપમેન્ટ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટથી વસાયેલા છે. મેમોગ્રાફી, ઓસ્ટિયોપેથી, બધા બ્લડ ટેસ્ટ, ડેન્ટલ, જો તમે માંગો બધી મળે છે. પણ અમે જગાની ઓછા જ છે. ડાયાલિસિસનો અમારે 13 બેડ છે ને 20 થવાના છે. એટલે અમે રિક્વેસ્ટ આ જ કરી છે મનસુખભાઈ પાડેલિયાથી કે અમે 2 બીજા ફ્લોર જોઈએ છે ને આને એને હા પાડી કે હેલ્પ કરશે. આભાર.